આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર: ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધુ સુદૃઢ સંબંધો સ્થાપિત કરવા પ્રધાનમંત્રી 2 દિવસના પ્રવાસ માટે જેદ્દા જવા રવાના. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પરિવાર સાથે જયપુર પહોંચ્યા. કોરોના રોગચાળાને પગલે 4 વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા 30મી જૂને ફરી શરૂ થશે. વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેતોના પગલે ભારતીય શેર બજારોમાં સતત છઠ્ઠા દિવસે તેજી. ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાને વિઝડમ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે જાહેર કરાયા. સમાચાર વિગતવાર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની 2 દિવસની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. રવાના થતાં અગાઉ આપેલા વિદાય નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું, ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા અને ઐતિહાસિક સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. બંને દેશો વચ્ચે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વેગ મળ્યો છે. શ્રી મોદીએ જણાવ્યું કે બંને રાષ્ટ્રોએ સાથે મળીને સંરક્ષણ, વેપાર, રોકાણ, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રો સહિત પરસ્પર લાભદાયક ભાગીદારી નોંધપાત્ર રીતે વિકસાવી છે. તેમણે ઉમેર્યું હતું કે બંને રાષ્ટ્રો પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સહિયારા પ્રયાસો કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે તેઓ સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને મળવા ઉત્સુક છે અને તેઓ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં ભાગ લેવા તેમજ વર્ષ 2023માં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ભારતની અત્યંત સફળ સત્તાવાર મુલાકાતને આગળ વધારવા આતુર છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ અને તેમના પરિવારે આજે જયપુરના ભવ્ય અંબર કિલ્લાની મુલાકાત લીધી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ કિલ્લામાં તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી વેન્સની મુલાકાત અંગે વધુ વિગત આપે છે અમારા સંવાદદાતા. श्री वेंस अपने परिवार के साथ आज सुबह करीब 9 बजे यूनेस्को विश्व धरोहर स्थल पर पहुंचे। वेंस परिवार के स्वागत के लिए राजस्थान के पारंपरिक लोक नृत्यों यथा कच्ची घोड़ी, घूमर और कालबेलिया की प्रस्तुति दी गई। इस प्रस्तुति में वेंस परिवार को राजस्थान की जीवंत संस्कृति की झलक देखने को मिली। श्री वेंस आज दोपहर जयपुर में भारत अमेरिका व्यापार संबंधों के भविष्य विषय पर बिजनेस समिट को संबोधित करेंगे। जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जयपुर। કોરોના રોગચાળાને પગલે 4 વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા 30મી જૂને ફરી શરૂ થશે. આ યાત્રા ઉત્તરાખંડ માર્ગથી થશે. આ યાત્રા ઉત્તરાખંડ સરકાર અને વિદેશ મંત્રાલયની સંયુક્ત દેખરેખ હેઠળ યોજાશે. કુમાઉં મંડળ વિકાસ નિગમ KMNVને તીર્થયાત્રાના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થશે અને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના લિપુલેક પાસ થઈને ચીનમાં પ્રવેશશે. આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ અને શારીરિક રીતે પડકારજનક આ યાત્રા 22 દિવસની છે. યાત્રાળુઓને 50 યાત્રાળુઓને એક એવી 5 જૂથમાં વહેંચવામાં આવે છે. પ્રથમ જૂથ 10 જુલાઈના રોજ ચીનમાં પ્રવેશશે અને અંતિમ જૂથ 22 ઓગસ્ટના રોજ દિલ્હી પરત ફરશે. જમ્મુ અને કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રામબન જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગઈકાલે સાંજે રામબનના નાયબ કમિશનર, વરિષ્ઠ નાગરિક અને પોલીસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાંના એક મરોગ અને કેલા મોરની સ્થળ મુલાકાત કરીને માહિતી મેળવી હતી. આ બંને ગામોમાં વાદળ ફાટવાથી વિનાશ સર્જાયો હતો. જિલ્લા વહીવટીતંત્રએ મુખ્યમંત્રીને માહિતી આપી કે સરકારના વિવિધ વિભાગો અને સ્વયંસેવકો કાદવ અને પથ્થરો દૂર કરવાની યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. સર્જાયેલી આ કુદરતી આફતમાં 3 લોકોના મોત થયા છે અને ઘર, વાહનો અને માર્ગને વ્યાપક નુકસાન થયું છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ખાતરી આપી કે સરકાર આ દુર્ઘટનાના પીડિતો સાથે છે. દરમિયાન આજે સતત ત્રીજા દિવસે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાહન વ્યવહાર પૂર્વવત થવામાં હજુ 5 દિવસ લાગવાની સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારતીય શેર બજારોના સૂચકાંકો આજે સતત છઠ્ઠા દિવસે વધારા સાથે ખુલ્યા. છેલ્લા અહેવાલ પ્રમાણે સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ અને નિફ્ટી 55થી વધુ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્રતિષ્ઠિત વિઝડન ક્રિકેટર્સ
અલ્મનૈક 2025માં વિશ્વના શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાએ વર્ષની શ્રેષ્ઠ એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ વખતે આ સન્માનોમાં ભારતીય ક્રિકેટનો શાનદાર દબદબો રહ્યો હતો. વર્ષ 2024માં જસપ્રીત બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 20થી ઓછા સરેરાશથી 200 વિકેટ લેનારા પ્રથમ બોલર બનીને ઇતિહાસ રચ્યો છે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ વર્ષ 2024 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે 4 વન-ડે સદી ફટકારી હતી, જે એક વર્ષમાં કોઈપણ મહિલા ક્રિકેટર માટે એક નવો વિક્રમ છે. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પુરનને વર્ષના શ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર જાહેર કરવામાં આવ્યા. ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનરને વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શનનો એવોર્ડ મળ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ટી-20 ક્રિકેટમાં આજે લખનૌમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં દિલ્હી હાલમાં બીજા સ્થાને છે, જ્યારે લખનૌ 5મા સ્થાને છે. ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડર ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે કોલકાતા 6 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ 2024-25 સિઝન માટે જાહેર કરેલી કોન્ટ્રાક્ટ યાદીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને A+ શ્રેણીમાં સ્થાન આપ્યું છે. શ્રેયસ અય્યરને શ્રેણી B અને ઈશાન કિશનને શ્રેણી Cમાં મૂકવામાં આવ્યા છે. ઋષભ પંતને શ્રેણી Aમાં સામેલ કરાયા, જ્યારે નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, અભિષેક શર્મા, સરફરાઝ ખાન, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાને શ્રેણી Cમાં મૂકવામાં આવ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બસ ખીણમાં પડી જતા 4 બાળકો સહિત 16 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં લગભગ 24 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. સિંધ પ્રાંતના પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ જમશોરો જિલ્લાના બોલોખાન પોલીસ મથક પાસે આ અકસ્માત સર્જાયો હતો. બસ ભીલ સમુદાયના કામદારોને લઈ જઈ રહી હતી. આ લોકો બલુચિસ્તાનમાં ઘઉંની કાપણીનું કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું, 30 કલાકના ઈસ્ટર યુદ્ધ વિરામનો અંત આવ્યો છે અને હવે યુક્રેનમાં વિશેષ લશ્કરી કામગીરી આક્રમક રીતે ફરી શરૂ થઈ છે. સ્થાનિક સમય મુજબ રવિવારની મધરાતથી ચાલેલા યુદ્ધ વિરામમાં બંને પક્ષોએ કરાર ભંગનો એકબીજા પર આક્ષેપ લગાવ્યો હતો. મોસ્કોમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપ્રમુખ પુતિને યુદ્ધ વિરામ દરમિયાન યુક્રેનિયન સશસ્ત્ર દળો દ્વારા લશ્કરી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સ્વીકાર્યું હતું. પુતિને યુક્રેન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટેની તૈયારી દર્શાવી છે. સર્વોચ્ચ અદાલતે બરતરફ કરાયેલા ભારતીય વહીવટી સેવા પ્રોબેશનર પૂજા ખેડકર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવાના તેના અગાઉના આદેશને 21 મે સુધી લંબાવ્યો છે. તેમના પર સિવિલ સર્વિસ પરીક્ષામાં અન્ય પછાત વર્ગ અને વિકલાંગતા કોટાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ છે. અદાલતે ખેડકરને 2 મેના રોજ પૂછપરછ માટે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો અને જો તેઓ તપાસમાં સહકાર નહીં આપે તો ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. પંજાબ પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ 2 લોકોની ધરપકડ કરી છે. અમૃતપાલ સિંહની અટકાયતનો વિરોધ કરીને અને કેન્દ્ર સરકારના કેટલાક રાજકીય નેતાઓ અને અન્ય લોકો પર હુમલો કરીને અશાંતિ ઊભી કરવાના આરોપસર આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓના વોટ્સએપ ગ્રુપ વારિસ પંજાબ દે ટીમ પર તેમની ચેટની ઓડિયો ક્લિપ્સ વાયરલ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધુ સુદૃઢ સંબંધો સ્થાપિત કરવા પ્રધાનમંત્રી 2 દિવસના પ્રવાસ માટે જેદ્દા જવા રવાના. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ JD વેન્સ પરિવાર સાથે જયપુર પહોંચ્યા. કોરોના રોગચાળાને પગલે 4 વર્ષના વિરામ બાદ કૈલાસ માનસરોવર યાત્રા 30મી જૂને ફરી શરૂ થશે. વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેતોના પગલે ભારતીય શેર બજારોમાં સતત 6ઠ્ઠા દિવસે તેજી. ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાને વિઝડન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે જાહેર કરાયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.